રાજા મહારાજા બોલાવે છે ગોરદેવ હો મહારાજ. મહારાજના ચરણોમાં ગોદેવને નમસ્કાર છે. હો તમારા ચરણોમાં પણ ગઢ ભોકરણના રાજા અજમલના નમાણ છે ભૂદેવ. આયુષ્માન ભવન મહારાજ. મહારાજ મને અચાનક બોલાવવાનું કારણ? અરે ભૂદેવ તમને બોલાવવાના એક જ કારણ બાપ કે દીકરી સગુણાનું સગુણનું શ્રીફળ લઈને જવાનું છે. બનશે કે કેમ? હો મહારાજ, રાજમાં રહેવું કેમ ના બને? પણ ધ્યાન રહે ભૂદેવ કે દેશ રે દાદો રે પંડિત દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ નો જાતા. હો મહારાજ, પિંગળગઢ જવાના કારણ? અરે ભૂદેવ પિંગલગઢ ન જવાનું માત્ર એક જ કારણ છે બાપ કે મારા ને પટિયાર ને મંદુક થયું હતું. 20 વર્ષની વેર છે ને 22 વર્ષની અબોલા છે એટલે ત્યાં જવાની સખત મનાઈ છે ભૂદેવ. મહારાજ, મારે તમારા જમણા હાથનું વચન જોઈએ છે. શેના માટે ભૂદેવ? જ્યાં શ્રીફળ દિલાવું તમારે શ્રીફળનું મહિનો ગણું પડશે. ભલે ભૂદેવ આ મારા જમણા હાથનું વચન છે બાપ. અરે વીરા પ્રધાન જી મહારાજ. ભૂદેવને સગુણના શ્રીફળ આપો, તાત્કાલિક રવાના થાય બાપ. ભલે મારા બાપ. આજે હર કેહું મંગળ ગોરદેવ ચાલિયા રે.
માન્યો કરે ઢગલે બગલે રે ગુમની માતા ને નમો હે આજ યોગતા સૂર્યને રજવે ન માન્યો કરે હે નમનો કરો વારંવાર કરણે નમો વારંવાર ઉગતા સૂર્યને રજવે ન માન્યો કરે આવેલા ભાઈ બહેનો તમને ના માન્યો કરો આજે આવેલા વડીલો તમને કરણે નમો ભૂલચૂક કર જોની માપ ભૂલચૂક કર જોની માપ આજે આવેલા વડીલો તમને ના માન્યો કરો अरे कौन कहे आज पिंगाल कर दो पाने पटियार अरे राजवी अरे जे દિવસે રણ મેદાનની અંદર યુદ્ધ કરવા જાય છે અરે જ્યારે પાવનની ગામોના રજવાડાઓના રાજવી આ પટિયારમાં જોઈ અરે થર કાપે છે અરે ફાટું મારું પતાળમાં ફાટું મારું પતાળમાં ધરતી ધબધબ થાય પાવનની ગામોના રજવાડાઓમાં એવો કોઈ રાજવી પેદા નથી થયો કે પટિયારના લોહી તેની તરવારને રંગી જાય હે આજે કઈ નગરીનો હું તો રાજવી હે આજે કઈ નગરીનો હું તો રાજવી હે આજે દાઢા ભીખાલ ગઢનો રાજવી होया मेरो नाम आज धड़ बिंगाल गढ़ो राजवीर होया मेरो नाम आज धड़ बिंगाल गढ़ो राजवीर आज के कटार रामा बेरा चेढ़े कटार ये लामा बेरा रे हे आज परधान भी नानी जब सुनी रे लगे हे आज परधान भी नानो डायरो सुनो रे लगे हे गुना राज ने पाट गुना राज परधान भी नानो डायरो सुनो रे लगे अरे राजा बोलावे बरदिया वो जोरे आजा पटियार बोलावे बरदिया वो जोरे
ઘણી ખમ્મા બાપુ અરે પ્રધાન જય ભવાની ભવાની જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન હો કોઈ દિવસ નહીં હા ને આપ તાત્કાલિક બોલાવવાનું કારણ મહારાજ અરે પ્રધાન તમને બોલાવવાનું એક જ કારણ કે આજ મારા પિંગલગઢની રાજની રૈયત અરે સુખમાં સલકાય છે કે દુઃખને આવડે રડી રહી છે આ રાજવીને કઈ ખબર નથી પ્રધાન એટલા માટે મેં તમને બોલાવ્યા છે પ્રધાન હો આપણા રાજની અંદર જો તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મહારાજ અરે ભલે પ્રધાન હા ને જો મહારાજ જેવો પ્રધાન ચોકી ફેરા કરતો હોય ને અરે શું વાત કરો છો તો પ્રધાન આપણા રાજની રૈયત સુખ શાંતિ જોઈ મહારાજ અરે પ્રધાન તમારી વાત ઉપર મને કોઈ સંદેહ નથી અરે કોઈ શક નથી પણ આજ મારા પિંગલગઢના ગામના ગોદરે અરે કાળી કોયલ કકવાટ કરે છે ના હોય ના પટિયારની અંતરાત્મા આ રાજવીની અંતરાત્મા એવું કહે છે કે આજ મારા પિંગલગઢની અંદર અરે કોઈ બારનો માણસ દુશ્મન ઘરનો માણસ મહેમાન ગતિ માણવા માંગતો હોય ને પ્રધાન એવું મને લાગી રહ્યું છે પ્રધાન એટલા માટે મારા પિંગલગઢની અંદર તપાસ કરાવો પ્રધાન અરે મહારાજ અરે મહારાજ અરે મહારાજ હા પાસન પર બિરાજમાન થાઓ અરે ભલે અરે ભલે અરે ભલે અરે ભલે અરે ભલે રાજમાં છે કોઈ હાજર? કેમ દેખાતો નથી આવડો મોટો માણસ તમે કોણ છો? કેમ વળી તમારે પૂછીને શું કામ મારે કામ છે. કામ છે એમ ઓ હું આ રાજનો પ્રધાન હો આ કયું નગર છે ને કયો રાજા રાજ કરે છે? કેમ વળી પાછું પૂછીને શું કામ મારે કામ છે. હો આ પિંગલગઢ નગરી છે હા ને રાજા પટિયાર રાજ કરે છે હો તમારા બાપુનો કદ દાદા મળવા માંગે છે. એ દાદા તારા ઘરનો હું તારો દાદો, તારા બાપનો દાદો, તારી સાત પેઢીનો દાદો. અમારા એ ઓનલી ફોર 3 દાદા કયા કયા એ ઘણી બતાડવા પડશે બતાવવા પડશે. નો ચાલે ના ચાલે. એક અમારે મલેકપુર વાળા હનુમાન દાદા કયા? મલેકપુર વાળા હનુમાન દાદા મલિકપુર વાળા. જોયા બીજા પેલા સામે બેઠા એ બીજા કયા? ત્રીજો હું પોતે થયા 3 દાદા પ્રધાનજી અમે ગોળ દાદા છીએ. તો એમ સીધું સીધું કોણ કે ઘોર દાદા શું એમ? તો બાપુનું કહો ગોળ દાદા રજા માંગે છે. કેમ અમારા રાજ સુધી આવવાના શું કારણ પડે મારે કામ છે બાપુનું. મને કહી દો તમને ના કહેવાય ને આવા રખડતા બખડતા. અરે ભાઈ હું આ રાજનો પ્રધાન છું રજવાડું અડધું હું ચલાવું છું ખબર છે રજા લેતા હો ચલો. તો અંદર આવું જ છે એમ ને આવું છું. તો હું રજા લેતો આવું બરાબર સારું. અહીંથી કઈ જાતા નહીં ઓકે. ઇંગ્લિશ આવડે એમ ને? ઘણી ખમ્મા બાપુ અરે પ્રધાન ઘડી ખમ્મા હો આપણે ઢેલીએ કોઈ જોશી મહારાજ આયા છે હા ને તે અંદર આવવાની રજા માંગે છે મહારાજ અરે પ્રધાન જોશી મહારાજ આવ્યા છે એ વાત એમની સાચી છે હે આવ્યા છે તમને પૂછી ખાતરી કરો કે રાજગોળ છે કે રખડતા પગડતા રાજગોળ હોય ને તો મારા પિંગલગઢની અંદર મહેમાન ગતિ માણાવો હરને રખડતા પગડતા હોય ને તો રાજ્યના 12 માંથી જ ચપટી લોટ આપી અને રવાના કરો. ભલે મહારાજ હો જોશી મહારાજ તમે રાજના છો કે પછી રખડતા હો પ્રધાનજી રાજના હોય ને તો રાજમાં આવે ને. રાજના છો એમ ને અહીં રખડતા પણ બીક ઘણા આવે છે એમ એ રખડતા જેવા નહીં. તો રખડતા હોય તો ચપટી લોટ આપીને રવાના કરીએ ના ના રાજના હા છે. તો રાજના હોય તો આવો અંદર પાવન પગલો પાડો અમારા રાજમાં હો મહારાજ ને ઘણી કમા. અરે ઘોરદેવ આ પિંગલગઢના રાજા પટિયારના તમારા ચરણમાં કોટે કોટે નમન છે. આયુષ્માન ભવન મહારાજ. મહારાજ હું પકડગઢ થી આવું છું. રાજા અજમેરની દીકરી સગુણાનું લીલુડો ફળ લઈને આવ્યો છું. અરે ઘોરદેવ તમે આને તમારો ગ્રહણ કરનો રાજવી અરે બંને તમારું બાણ ભૂલ્યા હોય ને એવું આ પટિયારને લાગે છે. અરે 20 વર્ષના વેર છે 22 વર્ષના અબોલા છે તો આ લીલુડા છીપળ અમે ના સ્વીકારીએ. અરે પ્રધાન ભલે મહારાજ હાલ ને હાલ આપણા રાજ્યમાંથી આ જોશી મહારાજને તકેડી મૂકો. આવો જોશી મહારાજ આ બાજુ આવો બોલો બોલો શું થયું? આ બાજુ હેળે ઉભા રહો બોલો. મેં શું કહ્યું તું મહારાજ ટાઈટ છે એમ કીધેલું ટાઈટ તો લાગે છે થોડા. હવે પોખરણગઢ સાથે અમારે 20 વર્ષના વેર હા ને 22 વર્ષના બોલા છે તો આ શિવપળ કેવી રીતના સ્વીકારવાનું જોશી મહારાજ હો પ્રધાનજી તમે અમારા પોકણગઢમાં આવીને બાવળિયા ક્યારે આવી ગયેલા? એ મને નથી ખબર જોશી મહારાજ હું પણ હાલ નવો મુકાણો છું એવું છે એમ? હા ખબર રાખવી જોઈએ ને રજવાડામાં શું ચાલે છે. પણ હું હાલ જ નવો મુકાણો છું એ બધું જાણવું પડે પછી પ્રધાનજી બનાય. તમારી વાત પણ સાચી છે પ્રધાનજી તમારા અને મહારાજમાં બહુ ફરક લાગે છે. ફરક તો હોય ને એ રાજા છે ને હું પ્રધાન છું પ્રધાનજી મહારાજે કેટલા માથે મુગટ પહેર્યા છે,
જામા પહેર્યા છે તમારે કઈ દેખાતું જ નહીં. મારી પોસ્ટ નીચી છે. એવું છે કેમ નીચી છે? હું પ્રધાન છું. પ્રધાનજીને બી પહેરાય નો પહેરાય. કેમ ના પહેરાય? અરે નો પહેરાય. તો એક વખત રજા લેતા હો. બીજા રજવાડા વયા જાવ ને જોશી મારે. અરે ઘણા કુંવર મળી જશે. પ્રધાનજી બીજું રજવાડું ગમે છે? રજવાડું ગમે છે ત્યાં કુંવર નહીં ગમતા. કુંવર ગમે છે તો રજવાડું નહીં ગમતું. તમારા જ રજવાડાના કુંવર ગમી ગયા એમ ને? હા તમારા રજવાડામાં ગમે છે. તમે તો દેખ્યા બી નથી હજી કુંવર તો. બોલાવી લો એ દેખી લઈએ. કાળા છે અમારા કુંવર. ભલે ચાલશે ચાલશે. ચાલશે. હા તો મહારાજની વાત કરો તમે. હો ગણિકમ્મા બાપુ અરે પ્રધાન ગડીખમ્મા હો જોશી મહારાજ કોઈ વાતે માનવા તૈયાર નથી. હા નથી ફરી એક વાર અંદર આવવાની રજા માંગે છે મહારાજ. અરે પ્રધાન આ જોશી મહારાજ મને બહુ વટારા લાગે છે. આ માને એમ નથી. એક વાર ફરી એમને મારી સમક્ષ હાજર કરો. હું પણ જો કે શું કહેવા માંગે છે. આવો જોશી મહારાજ. હો મહારાજ આ સિપલના જીલો તું આત્મહત્યા કરે છે અને તમારે પિંગળગઢ નગરીને લાગશે. અરે ગોરદેવ આત્મહત્યા કરી મરી જવાની કોઈ જરૂર નથી. જો તમારું લોહી મારા પિંગલગઢના ગામના ગોદરે છંટાઈને તો પટિયારની મરદાનગી લાજે. કાઠું કર્યું હા જોશી મહારાજ. મરી જવાની વાત પર આવી ગયા. અરે પ્રધાન ભલે મહારાજ. હાલને હાલ કુંવર પ્રતાપને બોલાવો. હો કુંવર આવતા જ જણાય છે. હે આજે કઈ કઈ નગરી નો તો કુંવર કહેવાય. જે હા ગલ નગરી નો કુંવર કહેવાય. સિયા હોય બેરા નામ સિયા હોય બેરા નામ. આજે ગલ નગરી નો કુંવર કહેવાય. પ્રતાપ હોય બેરા નામ પ્રતાપ હોય બેરા નામ. આજે ગલ નગરી નો કુંવર કહેવાય. બોલે પ્રતાપ આજે કે તારી અંગે જવા બેરા રે. આજે ભરોધન બોલાવે દૂર આવે છે રે. આવે ભેગલ ગડગે મોય આવે ભેગલ ગડગે મોય. આજે ભરોધન બોલાવે દૂર આવે છે રે. હો પ્રધાનજી કુંવરને શા માટે બોલાવો છો? હો તમને તમારા પિતાશ્રી બોલાવે છે. હો પિતાજી જય ભવાની. હરે કુંવર પ્રતાપ જય ભવાની. હો પિતાજી કુંવરને શા માટે બોલાવો છો? હરે કુંવર પ્રતાપ તમને બોલાવવાનું એક જ કારણ કે તમારા માટે સગપણના શ્રીફળ આવ્યા છે. લીલુડા શ્રીફળ આવ્યા છે. જોશી મહારાજ આવ્યા છે તો સગપણના શ્રીફળ તમે સ્વીકારશો કે કેમ? પણ હા કુંવર પ્રતાપ એક વાતનું તમે ધ્યાન રાખજો. એ પોકરણગઢથી છે. હોકે હો પિતાજી આ શું બોલી રહ્યા છો તમે? હરે કુંવર પ્રતાપ જે બોલું છું ને તે સત્ય છે. હો પિતાજી 20 વર્ષના વેર છે ને 22 વર્ષના ભૂલા છે તો સપણ કઈ રીતના સ્વીકાર કરું? હરે કુંવર પ્રતાપ 20 વર્ષના વેર અને 22 વર્ષના અબુલા. તમારી વાત એકદમ સાચી છે. પહેલા તો દીકરી લેશું અને આપણા વેર છે રણ મેદાનની અંદર સિલોહી જોઈ લેશે કુંવર. હો તમારી હા હોય તો મારી પણ હા છે. અરે ભલે કુંવર પ્રતાપ લડાઈ ઝઘડા છોડો અને સામેથી માંગ આવે છે જીતી લો તો લબડી જશો. હો જોશી મહારાજ આવી ગયા કુંવર દેખી લો. હા દેખી લીધા. બરાબર છે. બરાબર છે. હે લીલોડા નારિયેળ લીલો પ્રતાપ છે. લીલોડા
હો પ્રધાનજી ઘેર જવાની રજા માંગુ. હો રાજાજી, જોશી મહારાજ ઘરે જવાની રજા માંગે છે. હા ને ગુરુ દક્ષિણા પણ માંગે છે. અરે જોશી મહારાજ ઘરે જવાની રજા માંગે છે, ગુરુ દક્ષિણા માંગે છે, એ વાત એમની સાચી છે. આવ્યા છે તો કુંવર પ્રતાપના લગ્નના મુહૂર્ત જોતા જાય એવી એમને ભલામણ કરો પ્રધાન. ભલે મહારાજ. હો જોશી મહારાજ, તમે આવેલા છો તો લગ્નના મુહૂર્ત જોતા જાઓ તો કેટલું સારું. હો પ્રધાનજી તમારા ગામમાં જોશી નથી. હો અમારા ગામના જોશી મહારાજ બહાર ગયેલા. કઈક બોલે તો હો તેની જવાબદારી રજવાડી લેશે. ભલે આજે બગલમાંથી કાઢા ઘર દેવતી પણ અમારે કુંવરના બગલમાંથી કાઢા ઘર દેવતી પણ ભલે મહારાજ. પ્રધાનજી 9 મને મંગળવારનું મુહૂર્ત આવે છે. હો રાજાજી, 9 મને મંગળવારનું મુહૂર્ત આવે છે. રાખવા છે કે કેમ? અરે પ્રધાન, જોશી મહારાજને જે જોવામાં આવ્યું ને તે સાચું. એમને ગુરુ દક્ષિણા આપો અને કહો કે જાન તો પાછળ ને પાછળ જ આવશે. હો જોશી મહારાજ, જાન તો પાછળ ને પાછળ જ આવશે. આજે પિંગળ ગડતી રે
ભલે વીરા પ્રધાન જી મહારાજ 12 દિવસથી ભૂદેવ ગયા છે પરત પાછા ફર્યા કે કેમ તપાસ કરો વીરા ભલે મહારાજ અરે ભૂદેવ મહારાજ આવી ગયા તમે હા પ્રધાનજી આવી ગયો અને જાણ પાછળ ભલે વીરા પ્રધાન જી મહારાજ મોઢેવા છોકવાની તૈયારી કરો વીરા ભલે મારા બાપ હે લીલા મોઢેવા પીલી બોંડડીઓ
આવડા રે આડડીએ મને બાપુ રે રડાયા ગુલામી ગોટો હલ 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 આય તારે ભોગનાર દે ભોગેનો હલો ઘરજી બોલો શું થયું? તમે ધોણીના છે લોફુલ્લો હરાર કહો હવાર કાકા બાકી છે હજી બધું હે બાકી છે. બાકી છે હેમે તો લીધી રે કંકાવટી હાથમાં એવું તો હાલી રે જમાઈ
કર દે બોલો તમારે તો ફૂલો ને હુલો મેલી દઈ માથે લે હવાર કાકા તમે રમવા પડેલા એ વખતે પૂકી લીધો ઓવર પેલા સચિનભાઈ ઓમ ઓમ કરતા તું તો અહીંયા જોવા જેલો એવું એમ હા બેન્ટ વાળા આયેલા ને ઓ આ વેવણો આ ગોઈજાન સોડલા કરી લીધો સોલા હવાર કાકા સોલા ના કહેવાય કહેવાય સુખા કહેવાય અમાર હવારોમ તો સોલા જ કે એવું એમ હુવારા ધડાવે વળી તો આ તો મોટો વે વણી આપણે ટાઈમ ની કિંમત છે હા ખુરશી મૂકો ફટાફટ મુહૂર્ત છે મુહૂર્ત છે તે ખુરશી મૂકવી પડશે મૂકવું જ પડશે ને બાજુ ફોડો ફટાફટ આ ફોડી દીધો બાજુ હવાર કાકા આ કેવી રીતે મૂક્યું તાર કઈ રીતના મૂકું આવી રીતે મૂકવાનું પહેલી વખત આવ્યો છું તું એમ કહું 360 જોઈન જો લો હું આ રીતે ઇજ્જત કરું મહારાજ તમારી હું આ કેવી રીતે બેસવાનું એમ કહું આવી રીતના અહીંથી આમ બેસી જવાનું ગોડા આ રીતના ના બેસાય આપણે બેસીએ ને તેમ મૂક તો એમ બોલો ને આપણે બેસીએ તેમ ઓય તારે બેસવાનું છે કને બેસવાનું છે તમે શું કીધું મહારાજ આપણે બેસીએ ને તેમ મૂક એમ કીધું આપણે બેસીએ તેમ લો આપણે બેસીએ તેમ પછી ફટાફટ બેહાડો આ તો ટાઈટ થઈ જશે ઓ રાજા તો ફેણમાં છે એમ લાગે પેન્ટ ચડે છે હમણાં ટાઈટ થઈ જશે આમ ફેણમાં આશે ને એટલી આડા કદર તો લે પેલો ભાઈ બોલો એક કોમ બાચી રહ્યું હે શું કામ છે છેડ બોકડો સાડવા કોઈ જેલું બોમણો જે દાડે બુક પણ બોકડો બોલી એવું એમ એ અડા તમારા હાવારા કાકાને કરો હે અમારા બોમણને ના હોય અમારા હાવારો ન તો હોય જ જો ભેંસ હોય ડોબુ હોય બધું જ હોય આપણે કોમ મેન બાજી હીજુ કોમ ની વાત કરીએ આ પંચુ મારું રીઝ પાછું આજે મારે તાર જોડે દાઢી નહીં બનાવી હે તારો હાથ બરાબર નથી અલે ખાલી મૂછ કટિંગ કરી દી આપણે ના 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 હું બનાવીને આવ્યો મલિકપુર અલે મૂછ કટિંગ કરી દી તારી યાર તું કદી એક વખત કહું મહારાજ પેલું ગઢિયું કઈ મૂક્યું આજે એ આજે ડૂબો ચારવા ગયો છે અરે પૂડવા ગયો છે ઓ ટીંજા બેટા આજે મારા છોકરો કઈ ગયો બજાઓ આયો બાપા આવો નરસિયા એ આયો ભટકે આવો બેટા આજુ દૂધ લાગે મન તો આજુ જીવી સંગે ઓ હવાર કાકા આ કોણ છે આ મારો છોકરો છે મને બીક લાગે છે અલે મારો છોકરો છે આવો કેવો એમ કેવું બલાડા જેવો અલે મારો છોકરો છે પહેલેથી જો ઓસ્ટ્રેલિયા રહેતો હતો કપડો નવો લઈ આલો યાર ઓસ્ટ્રેલિયા થી લાવ્યો છે ફેશન હે ફેશન ફેશન છે હોવ. આવી કેવી આપણે નવી નગરી નવી પહેલી વખત જોઈ મેં તો નવી નગરી બેટા કોની જી ફેશન કહેવાય કોની ભૂલી જો મારો જીઓ હારું બેટા દુકાન ખોલ દે આપણે તમે હવાર કાકા તો મોનિયાની વાતની એ પાસે બાપા હા. 1 રૂપિયા નહીં એક મહિનો હમણાં લોબુ લો રાખતી છે આવતે તો વાર થી છે એક રૂપિયો આલ લે આલે બાપા લે 2 રૂપિયા લે 5 રૂપિયા ના 2 રૂપિયા લે ના 5 ઓ બેટા નીલડ લે ઓ હારું બધા બેટા દુકાન ખોલ જા પેલા ખબર અમને દાઢી કરવાની તાળી સાહેબ બાપા તો 2 રૂપિયા અલે 5 રૂપિયા આવી કેટલું વીતે મજૂરી કરતે લે દુકાન ખોલ દે બેટા મારસો રે ફટાફટ કરી દે આપણે પછી હું આપું છું બાપા આજો મને ગોજામ ગાલ દે પછી તને મને હાલ દે હે ને હારું તો સીવરી હાઈ જાય પાછું આજે ચેન લે બાબા આ હું તો જલો નોકરી હું લાયો હું જો તીમન ભણવા મેલ્યો ને તો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા હું અરે ઓય હવાર કાકા પેલો મારા જોડે આવ હા આ શું લાવ્યો
આને મૂર્ખો કહેવાય. મેં તને કેટલા વખત કીધું છે નવો બુરખો લાવ. દર વખત તને મારા ભાઈ પૈસા મળે કે નહીં મળતા એમ કેવું. સચિનભાઈ ની પૂછ તેની 65 વખત દાઢી કરવા મારી દુકાને આવે. આવક થયા હતા તમે? આવક થયા હતા નહીં? આવક થયા હતા? બાપા આ કાક મોદી આવે આજો આવે. વિપાડે હોય હા તો પછી દાઢી વાળું નથી તો તને કોણ દુખે? તું બેઠે છે સીધો સીધો હા માં તાકે તું. દર વખત ધોયા વગર લઈને આવી એટલે તું ના હું બીજી વખત પાછું ઇજ્જત નહીં કરું મહારાજ તમારે. નવો લાવવાની કીધું તને ગરદણી પૈસા આપે છે કે નહીં આપતો. પૈસા આપે છે પણ પેલા તને કોઈ પ્રોબ્લેમ થાય છે? ડાપુ લોય છે કે નહીં લેતો તું. સ્પેશિયલ માં આવે એમને કોઈ પ્રોબ્લેમ થાય પૂછી જોજે. અલે ધોયા વગરનું લઈને આવે દર વખત એટલે કઈ સીઝન માં ધોયા વગરનું લાગે? કઈ બાજુ જોજો. કયા દિવસ ધોઈ લો તું મને બતાવ. અંદર 125 ગ્રામ બી માટી ના નીકળે. ચલ બાપા ઓર રાજાને આપણે દાઢી બનાવી લીધું હા ઓર રાજાની બી આમે ચડાઈ દે. ઓર રાજા કેવો બાપા જો હશે? બતા હોડે બતા આય. આજો આય મુલાયમ વાળે છે એટલે તું સીધો રીતો બેસા. બાપા હું મદદ કરો બાપા મને મારવા દે આ હે ને એક તો મહારાજ નવા છે બીવી છે બેટા તું કદાચ ચોક આ તો બેન હોય માણસ ની ખાલી હું સેટિંગ કરવાય. બાપા રોય ન કર જો બેટા ખાલી પેલા ઓરાધન કરવા દે તો કદે એ બાબા બહુ મોટો ન જોખું પવટી ગયું બીજું બંધ થઈ ગયું ઓશ બસ બાબા બંધ થઈ ગયું. ડીજે બંધ થઈ ગયું કહેતા ને મારા બાપુ રમ તો એમની કહેતો હા કેર દે માલી તું તો કે હું કે તને 5 રૂપિયા આલે કહેતો નહીં. હા દો હા દો હાલી નોટ આજુ કાલે બેટા હું પહેરાયું બિલોરી કાસે સમા ઓને સમા કે હોય હો હાર કાલે જો હું આવી ગયો દુકાન તો આપણી તો હતી. ઓ બાબા ઘણો લટ્ટો પાડ્યો હતો. લે ઉભો કર ભાઈ લટ્ટો પડે ઉભો હા તો દાઢી ને દાઢી બાપા ના છોડવું પડે બહુ મને કહેવાય ખરાબ નહીં લેવાય. આનંદ બેટા ઓ હવર કાકા હા કંજને મોમે 60 રૂપિયા મોકે છે. 60 રૂપિયા ના મળે 320 જ મળશે. હવર કાકા મારે આમ તમને કઈ ભાષામાં સમજાવવાના? બોલ બેટા કેટલા મળશે? 320 મળશે કે 60 મળશે? સરખા તોય 320 જ મળશે સરખા તોય
ગણી દે બાપા તી મને ભણવા મેલેલો એ ભણવા એવું હતું હતું તે કેટલા થાય સરખા તો છે સારું ચલો આપી દેશું કન્યાના મામા કન્યા પધરાવો હાલો 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 મોર તારી સોનાની જાચ મોર તારી રૂપાની બાત ઓરાની જાતે મોતી ચડવા
આજ રોજ બોઠીવાડા ગામનું આંગણું હોય બાપ અને એમાંય દીકરી સગુણાનું લગ્ન થતું હોય જે કોઈ ભાઈ બહેને યથાશક્તિ પ્રમાણે દાન દેવું હોય તો છૂટ છે બાપ કારુડી કોયલ ઉડે આકાશમાં કોયલ Yeah.